અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવે છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે, તો કેમિકલ ફાર્મ ડાઇસના ઉદ્યોગમાં વપરાતા બરફની માંગમાં મંદી અને આયાત નિકાસ પર યુદ્ધના ધોરણે સર્જાયેલ અસરથી ઘટાડો થયો છે. અંકલેશ્વર ખાતેની આઈસ ફેક્ટરીમાં 6 થી 7 લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં એક દિવસમાં બરફની 250 થી 300 પ્લેટ તૈયાર થાય છે. કેમિકલ હબ તરીકે એશિયામાં નામના પામેલ અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. મહત્તમ 38 થી 40 ડિગ્રી સુધી પહોંચતા તાપમાનના પારા વચ્ચે લોકો ઠંડક મેળવવા સતત પ્રયાસ કરતા હોય છે. ઘરની બહાર કામકાજ અર્થે નીકળતા લોકો ઠંડા પીણા સહિત રસ, સોડા, સિકંજીનું સેવન કરતા હોય છે. ત્યારે ઠંડા પીણાને ઠંડુ રાખવા માટે જેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તો બરફની માંગમાં વધતી ગરમી વચ્ચે અંકલેશ્વરમાં વધારો નોંધાયો છે. જોકે જીઆરડીસી પિગમેન્ટ સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં બરફના વ્યવસાય સાથે સંકળાયેલ ઉદ્યોગપતિ સમદભાઈ ખેરાણીના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે. એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં 55 થી 60 કલાકનો સમય લાગે છે, તો કંપનીનું રોજનું ઉત્પાદન અંદાજિત 30 થી 35 ટન છે. બરફ બનાવવામાં કુલ 3000 લીટર પાણીનો વપરાશ થાય છે. એક કેનમાં 100 લીટર પાણી વપરાય છે. કેનાલ મેન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય છે, ત્યારે ટેન્કર મંગાવવા પડે છે. વાત જાણે એમ છે કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફના ઉદ્યોગો મોટાભાગે કેમિકલ, ઇન્ટરમીડિયેટ, ફાર્મા અને ડાઇસ કંપનીને બરફ સપ્લાય કરતા હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી રશિયા, યુક્રેન સહિત આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત નિકાસ ઉપર ફરક પડતા કેમિકલ અને ડાઇસના ઉદ્યોગો પર તેની અસર થઈ છે, જેના પરિણામે કેમિકલ અને ડાઇસ ઉત્પાદન પર અસર પડતા બરફ ઉદ્યોગમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. મોટાભાગે જે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં જે બરફનો વપરાશ થતો હોય છે તે કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં થતો હોય છે, પરંતુ ગરમીમાં ઠંડા પીણા અને અન્ય ચીજ વસ્તુઓ ઠંડી રાખવા માટે પણ લોકો બરફની ખરીદી કરતા હોય છે, જેને લઈને સામાન્ય દિવસો કરતાં ગરમીમાં બરફનું વેચાણ વધી જતું હોય છે. ત્યારે હાલ હમણાં ગરમી વધી રહી છે અને ભરૂચમાં ગરમીનો પારો જ્યારે 38 થી 40 ડિગ્રીને આંબી ગયો છે, ત્યારે હવે બરફનું વેચાણ ઇન્ડસ્ટ્રીઝમાં વધ્યું છે. પરંતુ બીજી તરફ જે પહેલાંના વર્ષોમાં જે બરફની કટોકટી ગરમીમાં સર્જાતી હતી તેવા દિવસો હવે રહ્યા નથી, જેનું કારણ છે કે ઉદ્યોગોમાં ખાસ કરીને મંદીનો મારો જોવા મળી રહ્યો છે. ત્યારે બરફની આગામી દિવસમાં હવે વધતી ગરમી વચ્ચે વેચાણ વધે તેવી શક્યતાઓ છે અને હાલમાં ગરમી વધતા બરફનું વેચાણ વધ્યું છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.